નમસ્કાર દર્શક મિત્રો, હું છું રૂપલ વણિચિયા. સંપૂર્ણ ન્યૂઝમાં આપનું સ્વાગત છે. થરાદ પાસેથી પસાર થતા ભારતમાલા હાઈવેના સર્વિસ રોડની કામગીરી અનેક વખત ચર્ચામાં હોય છે, ત્યારે બુઢનપુર નજીક ખુલ્લી ગટર લાઇનમાં ઊંટ પડતા અફરાતફરી મચી હતી. સ્થાનિક લોકો અને માલધારીઓએ ઊંટને મહામુસીબતે બહાર કાઢ્યો હતો. બનાસકાંઠા જિલ્લાના સરહદી વિસ્તારના થરાદમાંથી પસાર થતો નેશનલ હાઈવે ભારતમાલા અનેક વખત ચર્ચામાં રહ્યો છે. થરાદ પાસેથી લઈને પીલુડા સુધી સર્વિસ રોડ પર પાણી ભરાઈ જવાના કારણે ખેડૂતો પરેશાન છે, ત્યારે ખુલ્લી મૂકેલી ગટર લાઇનમાં ઊંટ પડતા અફરાતફરી મચી હતી. જો કે ઊંટને સ્થાનિક લોકોએ મહામુસીબતે બહાર કાઢ્યો હતો. મળતી માહિતી મુજબ થરાદ તાલુકાના બુઢનપુર નજીક સર્વિસ રોડ અને હાઈવે વચ્ચે ગટર લાઇન બનાવવામાં આવી છે, જેમાં મોડી રાત્રે એક ઊંટ ગટરમાં ખાબકતા અફરાતફરી મચી જવા પામી હતી. જો કે ખુલ્લી ગટરમાં ઊંટ પડતા સવારે માલધારી અને સ્થાનિક ખેડૂતોએ ઊંટને બહાર કાઢ્યો હતો. ઉલ્લેખનીય છે કે આ રોડ પર ખુલ્લી ગટરોના કારણ રાખવામાં આવે છે, જે ગટરમાં ત્યાંથી નીકળતા વાહનોમાંથી કોઈ વાહન ખાબકે તો મોટી જાનહાની બની શકે છે. આ ગટરના પાણીથી સ્થાનિક લોકો પણ હેરાન પરેશાન થઈ ગયા છે.